નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રવિ પટેલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, મહત્વના ટોપિક અંગેની જે પણ આપણી આ લેક્ચર સિરીઝ ચાલી રહી છે એની અંતર્ગત આજનો આપણો ટોપિક છે એ બંધારણ વિષયને લઈને રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ અંગેની વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે. સેમ પેટર્ન રહેશે. પહેલા થિયરીને વિસ્તૃતમાં સમજીશું, ત્યારબાદ પ્રીવિયસ યરની અંદર જે ક્વેશ્ચન પૂછ્યા છે એ પૈકીના એક બે ક્વેશ્ચન સેમ્પલ ક્વેશ્ચનના ભાગરૂપે આપની સમક્ષ રજૂ કરીશ, જેને તમે સરળતાથી સોલ્વ કરી શકશો. રાષ્ટ્રપતિના વટહુકમની ચર્ચાને આગળ વધારીએ છીએ તો પહેલી શરૂઆત કરી રહ્યો છું. રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવા અંગેની સત્તા આપણને દેખવા મળશે બંધારણના આર્ટિકલ નંબર 123 મુજબ. આ જ પ્રમાણે રાજ્યમાં રાજ્યપાલને પણ વટહુકમ બહાર પાડવા અંગેની સત્તા મળેલી છે અને રાજ્યપાલ જે વટહુકમ બહાર પાડે છે એ આપણને દેખવા મળશે અનુચ્છેદ નંબર 213 મુજબ. આપણે એ ચર્ચાને આગળ વધારીએ. રાષ્ટ્રપતિના સંદર્ભમાં આપણને ખ્યાલ છે કે કેન્દ્રના સંદર્ભમાં વટહુકમ જે છે એ વટહુકમ જાહેર કોણ કરી શકે છે? તો જાહેર કરવાની સત્તા જે છે એ જાહેર કરવાની સત્તા રહેલી છે રાષ્ટ્રપતિ પાસે. પણ મહત્વની બાબતને આપણે ખાસ નોંધીશું કે રાષ્ટ્રપતિની આ વિવેકાધીન શક્તિ નથી. રાષ્ટ્રપતિ અહીંયા વટહુકમ જાહેર કરે છે એ વડાપ્રધાન પ્લસ એમની મંત્રી પરિષદ જે છે એ મંત્રી પરિષદની સલાહ આધારિત અહીંયા વટહુકમ બહાર પાડે છે. તો દોસ્તો, ધ્યાન રાખવાનું છે, વડાપ્રધાન મંત્રી પરિષદ જે પ્રમાણે સલાહ આપે છે એ પ્રમાણે આર્ટિકલ 123 મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવા અંગેની સત્તા ધરાવે છે. પહેલો ક્વેશ્ચન આપણા માઇન્ડમાં થવો જરૂરી છે કે વટહુકમ બહાર પાડવાની રાષ્ટ્રપતિની સત્તા શું અસીમિત છે? ઇન શોર્ટ, કે કહી શકાશે કે કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે? તો ના. એના માટેની ચોક્કસ શરત આપણને દેખવા મળશે કે રાષ્ટ્રપતિ જે છે એ ક્યારે વટહુકમ બહાર પાડી શકે. આ માટેની શરત એ છે કે જ્યારે પણ સંસદના બંને ગૃહ અથવા કોઈ એક ગૃહના સત્ર બંધ છે, સત્ર જે છે એ સત્ર શું છે? બંધ છે. અને આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિને સત્તા મળે છે કે વટહુકમ બહાર પાડી શકે. સામાન્ય સંજોગ વિચારો, જ્યારે પણ કોઈ પણ ખરડાને કાયદો બનવું છે, બંને ગૃહમાંથી પારિત થશે, રાષ્ટ્રપતિની સાઇન થશે, ખરડો કાયદો બનશે. પણ હવે એવી ઇમરજન્સી તત્કાલીન જરૂરિયાત પડી છે કે હાલની પરિસ્થિતિમાં કાયદાની જરૂર છે અને સામે સંસદના બંને ગૃહ અથવા કોઈ એક ગૃહના સત્ર બંધ છે, તો આવી પરિસ્થિતિમાં ખરડો કાયદો બની શકતો નથી. માટે કહેવાયું છે કે અહીંયા રાષ્ટ્રપતિ અસ્થાયી કાયદો બહાર પાડશે અને આ જ અસ્થાયી કાયદો એટલે કયા શબ્દોમાં ઓળખવામાં આવે છે? વટહુકમ. હિન્દી પ્રમાણે કયો શબ્દ બોલાય છે? અધ્યાદેશ. ઇંગ્લિશમાં કયો વર્ડ્સ બોલવામાં આવે છે? ઓર્ડિનન્સ તરીકે ઓળખવામાં આવે છે. પણ દેખો, અહીંયા મહત્વની બાબત છે કે માત્ર હજી રાષ્ટ્રપતિએ પરવાનગી આપી છે. રાષ્ટ્રપતિએ પરવાનગી આપી છે તો આગળ જતા કોની પરવાનગી લેવી જરૂરી છે? સંસદના બંને ગૃહની. તો એ જ વસ્તુ અહીંયા એડ કરું છું કે વટહુકમ જે રાષ્ટ્રપતિએ બહાર પાડ્યો છે એના સંદર્ભમાં જ્યારે સંસદના સત્ર શરૂ થાય છે ત્યારે કેટલા સમયની અંદર મંજૂરી મેળવવાની રહેશે? તો દોસ્તો, પહેલી પરિસ્થિતિ અહીંયા લખી રહ્યો છું. એ સમયગાળો ઓલરેડી બંધારણની અંદર ઉલ્લેખ કરાયો છે. એ સમયગાળો છે 6 અઠવાડિયા, કે જ્યારે પણ સંસદના ગૃહના સત્ર શરૂ થાય છે એના 6 અઠવાડિયામાં રાષ્ટ્રપતિના વટહુકમને મંજૂરી મળવી આવશ્યક છે. સમજવા માટે પહેલી પરિસ્થિતિ કે મંજૂરી મળી જાય છે એટલે કે આને સંમતિ મળી જાય છે બંને ગૃહની, તો જે અધ્યાદેશ જેને આપણે કીધું વટહુકમ અસ્થાયી કાયદો એ કન્વર્ટ થઈ જશે. શાની અંદર કન્વર્ટ થઈ જશે? એક સ્થાયી કાયદો. કેમ? તો રાષ્ટ્રપતિની પરવાનગી તો પહેલેથી હતી જ વટહુકમ દ્વારા, અને હવે લોકસભા રાજ્યસભાએ ઓલરેડી કહી શકાશે કે 6 અઠવાડિયામાં મંજૂરી આપી, માટે એ સામા કન્વર્ટ થઈ જશે? સ્થાયી કાયદો. પણ સામે ઘટના એ પણ ઘટિત થઈ શકે છે, જો સંસદના સત્ર મળે છે એના 6 અઠવાડિયામાં મંજૂરી ન મળે, અને મંજૂરી ન મળે તો આ વટહુકમ જે છે એ વટહુકમ શું જાહેર થાય છે? એને રદ જાહેર કરવામાં આવે છે. એ કાયદાનું સ્વરૂપ મેળવી શકશે નહીં. તો એક મહત્વનો પોઈન્ટ તમારી સામે આવ્યો છે જે એક્ઝામમાં પૂછી શકે. કયો ટોપિક રહેશે એ બાબત? તો એ ઓલરેડી કહી શકાશે જ્યારે સંસદના સત્ર શરૂ થાય એના કેટલા સમયમાં વટહુકમને મંજૂરી મળવી આવશ્યક છે? તો એ રહેશે 6 અઠવાડિયામાં. ડન છે દરેકને? હવે અન્ય ટોપિક આપણે દેખીએ તો મહત્વની બાબત આપણને દેખવા મળશે કે વટહુકમની અસર કેટલી હોય. સામાન્ય જે કાયદો સ્થાયી રૂપે બને છે એના જેટલી હોય એનાથી ઓછી હોઈ શકે. તો દોસ્તો, ધ્યાન રાખશો, આની અસર હંમેશા સ્થાયી કાયદો જે પ્રમાણે અમલમાં મુકાય છે એ જ પ્રમાણે. આનો મતલબ કે સંસદ દ્વારા સામાન્ય રીતે જે કાયદા બને છે એ કાયદાની જેમ જ
આ વટહુકમ જે છે એ વટહુકમને શું કરવામાં આવશે? લાગુ કરવામાં આવશે, એટલે કે લાગુ પાડવામાં આવશે. અને સાથે સાથે એક મહત્વની બાબત પણ તમારે નોંધવી જરૂરી છે કે રાષ્ટ્રપતિના સંદર્ભમાં શું વટહુકમ પરત ખેંચી શકે? તો એ બાબત અહીંયા એડ કરું છું. શું રાષ્ટ્રપતિ વટહુકમને પરત લઈ શકે? તો હા, રાષ્ટ્રપતિ કોઈ પણ સમયે વટહુકમ જે છે એ વટહુકમ શું કરી શકે છે? પરત ખેંચવા માટેનો અધિકાર ધરાવે છે, પરત ખેંચી શકશે, ખેંચવા માટેનો અધિકાર ધરાવે છે. કે એમને લાગે છે કે હવે વટહુકમ પરત લેવાની આવશ્યકતા છે, તો રાષ્ટ્રપતિ વટહુકમ શું કરી શકે છે? પરત ખેંચી શકે છે. હવે હું એ પરિસ્થિતિને ભેગા કરીએ છીએ, મહત્વની બાબત તરફ આગળ વધીએ છીએ કે રાષ્ટ્રપતિએ જે વટહુકમ બહાર પાડ્યો છે એના સંદર્ભમાં એક ક્વેશ્ચન લઈ લઈએ, પછી આગળ વધીએ છીએ રિવિઝન બેઝ પર. શું રાષ્ટ્રપતિએ જે વટહુકમ બહાર પાડ્યો છે એ ન્યાયિક સમીક્ષા અંતર આવી શકે? ન્યાયિક સમીક્ષા, આનો મતલબ કે શું એને ન્યાયતંત્રમાં ચેલેન્જ કરી શકાય, ન્યાયતંત્રમાં પડકારી શકાય? તો હાલની પરિસ્થિતિમાં એ ટોપિકને સમજાવવા માટે આગળ વધું છું. એના રિલેટેડ જે મહત્વના કેસ છે એ કેસ આપણી સમક્ષ રજૂ કરું છું કે વટહુકમ જે છે એ વટહુકમ એટલે કે ઓર્ડિનન્સ જે છે એને ન્યાયતંત્રમાં પડકારી શકાય? તો આપણો આન્સર હાલની પરિસ્થિતિ પ્રમાણે હોવું જોઈએ કે હા, એને ન્યાયતંત્રમાં ચેલેન્જ કરી શકાશે. એને લગતા અલગ અલગ જજમેન્ટ સમય સાથે આવે છે, એની માહિતી હું તમને સમજાવું છું. બની શકશે ક્લાસ 1-2ની એક્ઝામમાં ખાસ કરીને પૂછાવા માટેની શક્યતા વધશે. ક્લાસ 3માં પણ તમને મદદરૂપ થઈ શકશે. એક પહેલો કેસ તમને દેખવા મળશે RS કુપર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. વર્ષ છે 1970માં. કે આ કેસની અંદર વટહુકમને લઈને કઈ બાબત સુપ્રીમ કોર્ટ દ્વારા સમજાવવામાં આવે છે? તો ધ્યાન લેશો કે અહીંયા સમજાવવામાં એ આવે છે કે વટહુકમની તત્કાલીન કોઈ આવશ્યકતા નથી. વટહુકમ જે છે એ વટહુકમની તત્કાલીન કોઈ આવશ્યકતા નથી, તત્કાલીન આવશ્યકતા નથી. અને સાથે સાથે વટહુકમ લાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ ધારાકીય અને બીજા શબ્દોમાં કહીશું વિધાયિકામાં ચર્ચાથી બચવા માટેનો છે, ચર્ચાથી બચવા લાવવામાં આવેલ છે. તો દોસ્તો દેખો, બે મહત્વના પોઈન્ટ લખ્યા છે, બે મહત્વના મુદ્દા કયા છે? તો શાંતિથી હું સમજાવું છું, પ્રેઝન્ટ રહેશો. પહેલી પરિસ્થિતિ લખવામાં આવી છે કે શું વટહુકમ જે છે એને ન્યાયતંત્રમાં પડકારી શકાય? તો આપણો આન્સર હોવો જોઈએ હા, જેનો આધાર આપણને અલગ અલગ કેસમાં દેખવા મળે છે. એક કેસ લખ્યો છે RS કુપર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1970 કે વટહુકમ લાવવો એ તત્કાલીન કોઈ આવશ્યકતા છે નહીં. ઇન શોર્ટ કે એવી કોઈ પરિસ્થિતિ નથી કે હાલ વટહુકમની જરૂરિયાત છે. અને સાથે સાથે લખ્યું છે કે વટહુકમ મુખ્ય રૂપથી લાવવા પાછળનો ઉદ્દેશ અહીંયા સરકારનો શું છે? તો ધારાકીય ચર્ચાથી બચવું છે, કે આની ચર્ચા વિધાયિકામાં ન થાય માટે વટહુકમ લાવી રહ્યા છે. તો જો આવો મુદ્દો તમને દેખવા મળશે, આવો તમને આધાર દેખવા મળે છે, તો ચોક્કસ કહી શકાશે કે વટહુકમને શું કરી શકાય છે? ન્યાયતંત્રમાં પડકારી શકાય છે. બીજો મહત્વનો કેસ સમજીએ છીએ. બીજો કેસ છે DC વાડવા કેસ, અને એ છે 1987માં. આના સંદર્ભમાં શું કહેવામાં આવે છે? તો આના સંદર્ભમાં કહેવામાં આવે છે કે અહીંયા વટહુકમ બહાર પાડવાની શક્તિ જે છે એ કોની પાસે છે? કાર્યપાલિકા, રાષ્ટ્રપતિ છે. માટે તો કાર્યપાલિકાને જે આ શક્તિ મળી છે વટહુકમ બહાર પાડવાની, એ શક્તિ કોના સંદર્ભનો છે? ધારાકીય શક્તિ છે. હા એના. તો આ રાષ્ટ્રપતિ એટલે કે કાર્યપાલિકાને જે શક્તિ પ્રાપ્ત થઈ છે ધારાકીય, આ શક્તિ જે છે એ હંમેશા કહી શકાશે અસાધારણ પરિસ્થિતિમાં જ ઉપયોગ કરી શકે. અસાધારણ પરિસ્થિતિ છે ત્યારે જ ઉપયોગ કરી શકે છે, કે અસાધારણ પરિસ્થિતિમાં ઉપયોગ કરવો સામાન્ય પરિસ્થિતિ છે અને વટહુકમ લાવીને આ પ્રકારેનો ઉપયોગ ન કરવો એ પ્રકારેનું સૂચન કરવામાં આવે છે. તો દેખો, જ્યારે પણ અહીંયા કાર્યપાલિકા વટહુકમ બહાર પાડે તો એ વાસ્તવિક શક્તિ ધારાકીય છે. તો આ કેસમાં તમે દેખો કે અસાધારણ પરિસ્થિતિ હોય, સંજોગ યોગ્ય ન હોય ત્યારે જ વટહુકમનો ઉપયોગ કરવો. સામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે વટહુકમ બહાર ન પાડવો. બીજી પરિસ્થિતિમાં તમે દેખો કે એક મહત્વનો કેસ તમને દેખવા મળશે. એ કેસ ઓલરેડી છે 2017ના વર્ષની અંદર. થોડું અહીંયા લખાણ જે છે એ હું સુધારો કરી દઉં છું, પ્રેઝન્ટ રહેશો 2017. અને આ કેસ છે કૃષ્ણકુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહાર. આની અંદર કોર્ટ દ્વારા શું કહેવામાં આવે છે? તો કોર્ટ દ્વારા કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડે છે, એ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવાની જે શક્તિ ધરાવે છે એ શક્તિ ક્યારે પણ સંપૂર્ણ નથી. આનો મતલબ કે એને કોર્ટમાં ચેલેન્જ કરી શકાય છે. આ શક્તિ રાષ્ટ્રપતિનું એબ્સોલ્યુટ શક્તિ ગણી શકાય નહીં, એટલે કે સંપૂર્ણ શક્તિ ગણી શકાય નહીં, અને કોર્ટમાં ચોક્કસપણે ચેલેન્જ કરી શકાય. તો આ
અલગ અલગ કેસની અંદર આપણને આધાર દેખવા મળે છે કે હા વટહુકમ જે છે એ અયોગ્ય ઉદ્દેશ સાથે લાવવામાં આવે છે તો એની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે અને કહી શકાશે કે આ કેસમાં એને કોર્ટમાં ચેલેન્જ કરી શકાશે. દોસ્તો રિવિઝનના ભાગરૂપે આગળ વધી રહ્યો છું, ધ્યાન લેશો. રિવિઝનના ભાગરૂપે દેખી લઈએ છીએ ફટાફટ. અહીંયા પહેલી પરિસ્થિતિ દેખીએ કે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવા માટેની જે શક્તિ મળી છે એ શક્તિ બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે છે? આર્ટિકલ નંબર 123 મુજબ રહેશે. સેમ રાજ્યપાલને 213 મુજબ. જાહેર કરવાની શક્તિ રાષ્ટ્રપતિની છે પણ આ વિવેકાધીન શક્તિ નથી, વડાપ્રધાન મંત્રી પરિષદની સલાહથી. બીજું કે રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડે છે આ માટેની શરત કઈ હોઈ શકે? તો હંમેશા ધ્યાન રાખવાનું છે સંસદના બંને ગૃહ અથવા કોઈ એક ગૃહના સત્ર બંધ હોય ત્યારે. કહી શકાશે જ્યારે સંસદના સત્ર શરૂ થાય ત્યારે રાષ્ટ્રપતિના વટહુકમને કેટલા સમયમાં મંજૂરી મળવી આવશ્યક છે? તો 6 અઠવાડિયામાં મંજૂરી મળવી આવશ્યક છે. મંજૂરી મળે છે સ્થાયી કાયદામાં કન્વર્ટ થશે અને જો 6 અઠવાડિયામાં મંજૂરી ન મળે તો આ વટહુકમ શું જાહેર થશે? રદ. બીજી મહત્વની બે બાબત ધ્યાન રાખજો. આ વટહુકમ બહાર પાડવાની અસર કેવી રહેશે? તો સામાન્ય કાયદા જે પણ પ્રમાણે અમલમાં મુકાય છે એ જ પ્રમાણે આનો અમલ થશે. અને મહત્વની બાબત કે શું રાષ્ટ્રપતિ કોઈ પણ સમય વટહુકમ જે બહાર પાડ્યો છે પરત ખેંચી શકે? હા, રાષ્ટ્રપતિ વટહુકમ કોઈ પણ સમય શું કરી શકે છે? પરત ખેંચી શકે. બીજી એક બાબત બોલી રહ્યો છું, શું રાષ્ટ્રપતિ બહાર પાડેલો વટહુકમ ભૂતકાળલક્ષી પરિસ્થિતિથી લાગુ પાડી શકાય? હા, ભૂતકાળલક્ષી પરિસ્થિતિથી પણ શું કરી શકાશે? લાગુ પાડી શકાશે. અને સાથે સાથે કહી શકાશે એક મહત્વનો પોઈન્ટ અહીંયા એડ કરું છું, રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની જે શક્તિ છે એ શક્તિ કયા સત્તાનો પાર્ટ છે રાષ્ટ્રપતિના સંદર્ભમાં? તો કહી શકાશે વટહુકમ બહાર પાડવાની રાષ્ટ્રપતિની શક્તિ હંમેશા રાષ્ટ્રપતિની કયા પ્રકારની શક્તિ ગણાશે? ધારાકીય સત્તા ગણવામાં આવશે. આને લઈને પણ ક્વેશ્ચન ભૂતકાળની અંદર પૂછાયા છે. અને દેખી લઈએ છીએ અંતિમ કે શું રાષ્ટ્રપતિએ બહાર પાડેલો વટહુકમ છે એ વટહુકમને કોર્ટમાં ચેલેન્જ કરી શકાય? હા, અલગ અલગ કેસ દેખવા મળે છે. જેમ કે એક્ઝામ્પલ RS કુપર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1970. ત્યાં સ્પષ્ટ કર્યું તત્કાલીન વટહુકમની આવશ્યકતા ન હોય અને તમે જાણી જોઈને વટહુકમ એના માટે લાવ્યા છો કે વિધાયિકા ધારાકીય અંગમાં ચર્ચાથી બચી શકાય. આવો જો આધાર હશે તો ચોક્કસ કોર્ટમાં ચેલેન્જ કરી શકાય. બીજું DC વાઢવા કેસની અંતર્ગત દેખવા મળશે 1987. ત્યાં તમને દેખવા મળશે કે ઓલરેડી કાર્યપાલિકાની જે આ વટહુકમ બહાર પાડવાની ધારાકીય શક્તિ છે એ અસાધારણ પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકે, સામાન્ય પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકે નહીં. અને ત્રીજો કેસ મહત્વનો દેખવા મળશે વર્ષ 2017માં કૃષ્ણકુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહાર, જ્યાં સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની શક્તિ એ ક્યારે પણ સંપૂર્ણ હોઈ શકે નહીં. ક્લિયર છે દરેકને? દોસ્તો બંનેના સ્ક્રીનશોટ લેવાય તો લઈ લો. પછી હું એક છેલ્લો એક ક્વેશ્ચન તમને સમજાવું છું. લઈ લઈએ છીએ એ સ્ક્રીનશોટ. જે વિદ્યાર્થી મિત્રોને જરૂરિયાત છે એ લોકો પ્રયત્ન રહેશે અમારો કે કોઈના કોઈ સ્વરૂપે તમને આની PDF મળી શકે. ડન છે દરેકને? ચલો લાસ્ટ ક્વેશ્ચન એડ કરું છું, પ્રેઝન્ટ રહેશો. રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડે છે એ વધુમાં વધુ કેટલો સમય ચાલી શકે? રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડ્યો છે એ વધુમાં વધુ મેક્સિમમ સમય કેટલો ચાલી શકે? બીજા શબ્દોમાં એનો જીવનકાળ મહત્તમ કેટલો હોઈ શકે? જીવનકાળ મહત્તમ કેટલો હોઈ શકે? તો દોસ્તો અહીંયા તમે પ્રયત્ન પહેલાં કરો, પછી હું આન્સર આપી રહ્યો છું. રાષ્ટ્રપતિનું વટહુકમ વધુ વધુ કેટલા સમય સુધી ચાલી શકે? મેક્સિમમ પોસિબિલિટી રહેવાની છે. એનો જીવનકાળ વધુમાં વધુ કેટલો હોઈ શકે? આન્સર આવશે 6 મહિના અને 6 અઠવાડિયા. શું આન્સર આવશે? 6 મહિના અને 6 અઠવાડિયા. કેમ? તો શાંતિથી હું સમજાવું છું. 6 મહિના પહેલાં એના માટે કે રાષ્ટ્રપતિ સત્ર બોલાવવા એટલે કે સમનિંગ, સત્ર બંધ કરવા એટલે કે પ્રોરોગેશન બંનેની સત્તા ધરાવે છે. અને રાષ્ટ્રપતિ વધુમાં વધુ કોઈ ગૃહના સત્ર બંધ રાખી શકે. કેટલો સમય રાખી શકે છે? 6 મહિના. તો આ સમય તો વટહુકમ ચાલી શકે છે. કેમ? તો સત્ર મળે પછી 6 અઠવાડિયામાં પરવાનગી લેવાની છે. તો બની શકે છે સત્ર બંધ કર્યા, રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડ્યો અને 6 મહિના સત્ર બંધ રાખ્યા તો 6 મહિના તો ચાલશે. અને પાછી પરિસ્થિતિ એડ થશે કે જો સત્ર સ્ટાર્ટ થાય છે પહેલા દિવસે મંજૂરી મળવી જરૂરી નથી. 6 અઠવાડિયામાં કોઈ પણ સમય અને મેક્સિમમ પોસિબિલિટી લેવાની છે. તો છેલ્લા દિવસે પરવાનગી મળે છે અથવા રદ થાય છે. તો કહી શકાય રાષ્ટ્રપતિ બહાર પાડેલું વટહુકમ 6 મહિના પ્લસ 6 અઠવાડિયા આ મહત્તમ આટલા સમય સુધી ચાલી શકે છે. ક્લિયર છે દરેકને? તો આશા રાખું છું દોસ્તો આ બાબત તમે ખાસ ધ્યાને રાખશો. અને સિમ્પલ બીજો ક્વેશ્ચન પૂછે કે
સત્ર શરૂ થયા બાદ વટહુકમને કેટલા સમયમાં મંજૂરી મળવી જોઈએ? તો એવામાં આન્સર કયો બની જશે? 6 અઠવાડિયા રહેશે. દોસ્તો આટલી બાબત જો હું માનું ત્યાં સુધી ક્લિયર છે. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે તમે સરળતાથી એનો આન્સર આપી શકશો. ચલો હવે આપણે દેખી લઈએ છીએ પ્રીવિયસ યરની અંદર પૂછાયેલા ક્વેશ્ચન. પછી ઓલરેડી કહી શકાશે કે આ બાબત જે છે એના રિલેટેડ ઓલરેડી પીડીએફ વગેરે અવેલેબલ કરાવીશું. દેખો પહેલું લઈ રહ્યો છું ક્વેશ્ચન. બિન સચિવાલય ક્લર્કની એક્ઝામ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન. રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદના સત્ર શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી રહેશે? તો આ તો આપણને ખ્યાલ છે કે કેટલા સમયની અંદર મંજૂર થવો જરૂરી રહેશે? 6 અઠવાડિયામાં. તો પ્રોપરલી આ વસ્તુ આપણા બંધારણમાં લખાયેલી છે, આપણને ક્લિયર હોવું જોઈએ. 6 અઠવાડિયામાં મંજૂરી મળવી આવશ્યક રહેશે. ચલો એના પછીનો ક્વેશ્ચન આપણે દેખી લઈએ છીએ. જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં વર્ષ 2019-20ની અંદર પૂછાયેલો આ ક્વેશ્ચન છે. શાંતિથી હું રીડ કરું છું. જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશની અંદર વાંચવા ઈચ્છે છે એ લોકો સ્ક્રીનશોટ લઈ શકે છે. એકવાર વિડીયો પોઝ કરીને એને સોલ્વ કરી શકે છે. ઓલરેડી હું ગુજરાતી લેંગ્વેજની અંદર અહીંયા આગળ વધી રહ્યો છું. રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓના સંબંધમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે? દેખો રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાના સંદર્ભમાં કયા વિધાન સાચા છે? પહેલું, રાષ્ટ્રપતિ સંસદ ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાનો અધિકાર ધરાવે છે. હા, તેઓને જરૂર લાગે છે યોગ્ય સંજોગોમાં એવા તો વટહુકમ પ્રસિદ્ધ કરી શકશે. તો ડન છે. સત્ર બંધ છે ત્યારે વટહુકમ જે છે એ શું કરી શકશે? બહાર પાડી શકશે. બીજું, રાષ્ટ્રપતિ દ્વારા પ્રસિદ્ધ થયેલો વટહુકમ સંસદના અધિનિયમ જેટલો જ પ્રભાવ અને અસરમાં રહેશે. તો મેં સમજાવ્યું હતું હમણાં કે એની અસર સામાન્ય જે કાયદો બને છે સંસદનો એ જ પ્રમાણે ઓલરેડી ગણવામાં આવશે. તો એક પ્રકારે કહી શકાય રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ વટહુકમ સંસદના અધિનિયમ જેટલો જ પ્રભાવ અને અસર ધરાવે છે. તો આ વિધાન પણ કેવું ગણવામાં આવશે? સાચું. આના પછી લખ્યું છે પરંતુ આવો દરેક વટહુકમ સંસદના બંને ગૃહ સમક્ષ મૂકવામાં આવશે અને સંસદ ફરીથી મળે ત્યારથી 3 અઠવાડિયા. દેખો અહીંયા ઓલરેડી ખોટું વિધાન લખ્યું છે. કેટલા હોવા જોઈએ? 6 અઠવાડિયા. બરાબર છે. 6 અઠવાડિયામાં કહી શકાશે આને. 6 અઠવાડિયામાં કહી શકાશે આને. બરાબર છે. 6 અઠવાડિયા પૂરા થાય ત્યાં અમલમાં રહેશે નહીં. તો ખરેખર ત્યાં શું આવવું જોઈએ? 6 અઠવાડિયા. આપ્યું છે શું? 3 અઠવાડિયા. તો આ વિધાન કેવું ગણાશે? આ વિધાન ખોટું ગણાશે. છેલ્લું, એકવાર જાહેર કર્યા પછી રાષ્ટ્રપતિ કોઈ પણ સમય વટહુકમ પાછો ખેંચી શકતા નથી. દોસ્તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કોઈ પણ સમયે શું કરી શકે છે? પરત ખેંચી શકે. તો સાચા વિધાન શોધવાના છે. સાચા વિધાન કયા કયા છે? 1 અને 2. ઓપ્શન દેખીએ છીએ 1, 2 ને 3. તો ના, અહીંયા છે 1 અને 2. તો હા, ઓપ્શન બી આપણો અહીંયા સાચો આન્સર બની રહ્યો છે. સીની અંદર 1, 3 છે. ત્રીજું વિધાન ખોટું છે. બધા વિધાન સાચા છે. તો ના, ત્રીજું અને ચોથું ખોટું છે. તો અહીંયા આન્સર કયો બની રહ્યો છે? આન્સર બની રહ્યો છે બી. તો હું માનું ત્યાં સુધી જો પ્રોપરલી તમે આ વિડીયો દેખ્યો છે, વટહુકમને લઈને કોઈ ક્વેશ્ચન પૂછે છે તો તમે શાંતિથી આનો આન્સર આપી શકો છો. તો લેક્ચરને અહીંયા વિરામ આપું છું. મળીએ છીએ એક નવા સેશન સાથે. જય હિન્દ, જય ભારત. ટેક કેર, બાય બાય.